ગુજરાતી વાર્તા બાપુની શિખામણ। રાજ સીતાપુર નામે ગામના સેવાડે નાનું એવું તળાવ, તળાવના કિનારે શંકરનું નાનું મંદિર। મંદિરના પૂજારી અમરગીરી બાપુ સવાર સાંજ શંકરની પૂજા કરે। દિવસ આખો ધર્મ ધ્યાન ભજન કીર્તન કરે। મંદિરની પાછળ નાગનો રાફડો હતો। અમરગીરી બાપુની વાણી સાંભળવા નાગદાદા રોજ આવે। નાગદાદા ફેણ ચડાવીને બેસે। એક દિવસ અમરગીરી બાપુ પાસે આવી નાગ પગે લાગ્યો। બાપુએ કહ્યું, તારે કોઈને કરડવું નહીં, કારણ કે તું કોઈને કરડે તો માણસ મરી જાય અને તું પાપમાં પડે। નાગે બાપુનું વચન પાળ્યું, લોકોને કરડવાનું બંધ કર્યું। લોકોને ખબર પડી કે આ નાગ કરડતો નથી, એટલે જે કોઈ મંદિરે આવે તે તેને પથરા મારે। નાગ રાફડામાં જાય તો ત્યાં પણ તેને નિરાતે રહેવા ન દે। ગામના લોકોને અટકચાળો મળી ગયો હતો। એક દિવસ કેટલાય લોકોએ નાગને પથરા માર્યા। નાગ કંટાળીને અમરગીરી બાપુ પાસે રડતો રડતો આવી બેઠો। નાગને ખૂબ વાગેલું હતું। નાગની દશા જોઈને બાપુએ પૂછ્યું, તારી આવી દશા કેવી રીતે થઈ? નાગે કહ્યું, બાપુ, આપની આજ્ઞાથી મેં લોકોને કરડવાનું છોડી દીધું હતું, તેથી લોકોને મારો ભય નીકળી ગયો હતો। બધાએ પથરા મારી મારીને મને અધમુવો કરી નાખ્યો। બાપુ તરત બોલી ઉઠ્યા, મેં તને કરડવાની ના પાડી હતી, ફૂંફાડો મારવાની ક્યાં ના પાડી હતી? માટે તારે ફૂંફાડો તો રાખવો। નાગ જતો રહ્યો। ગામ લોકોએ નાગને જોઈને પથ્થર મારવાનું શરૂ કર્યા। નાગે જોરથી ફૂંફાડો કર્યો। બધા ડરીને દૂર જતા રહ્યા। પછી તે લોકોએ આખા ગામમાં નાગના ફૂંફાડાની વાત કરી, તેથી બધાએ નાગને પથ્થરો મારવાનું બંધ કરી દીધું અને નાગ શાંતિથી રહેવા લાગ્યો। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।